ચૂંટણી થઈ ગઈ, પરિણામ આવી ગયા, 13 ડિરેક્ટરો ચૂંટાઈને આવી ગયા, કોઈ ડિરેક્ટર બિનહરીફ થઈ ગયા, પરંતુ ચેરમેનની ખુરશી ખાલી છે. કોઈ મળ્યું તો મને રસ્તામાં કીધું કે ગ્રહણ લાગ્યું છે. મેં તો ગ્રહણ નથી લાગ્યું, ખેલ ચાલી રહ્યો છે ખુરશીનો, કેમ કે આ તો બરોડા ડેરીનું દૂધ પાક છે. સમજ ભાઈ, તું ડિરેક્ટર થઈને આવું કહે છે, પણ હું તને સમજાવું કે આ બરોડા ડેરીનું દૂધ પાક છે. ચર્ચા અને સાથે સાથે ખુરશીનો ખેલ અને સત્તા માટેની સાઠમારી બરોડા ડેરીમાં જોવા મળી રહી છે. લાશરમ તમામ લોકોએ નેવી મૂકી દીધી છે. આટલું અધૂરું હોય ત્યારે એક ડિરેક્ટરને જિલ્લા રજિસ્ટ્રારની નોટિસ મળી ગઈ છે વહીવટી પ્રશ્નને લઈને. હવે સમજવું છે કે ખુરશીનો ખેલ ચાલી રહ્યો છે કે પછી ફાઇલના પાના ખુલ્લા થઈ રહ્યા છે. સત્ય જે બી હશે, પણ છે અગડમ બગડમ. ચાર મહિના પહેલા બરોડા ડેરીમાં ચૂંટણી યોજાઈ. તમામ 13 ડિરેક્ટરો ભાજપ સમર્થિત પેનલમાંથી ચૂંટાયા. ચૂંટણી પૂરી, પરિણામ જાહેર, પણ ચેરમેનની પસંદગી હજુ અધૂરી. આખરે ખુરશી સુધી પહોંચવાનો રસ્તો એટલો લાંબો કેમ? કે પછી રસ્તામાં જ ક્યાંક રાજકારણનું સ્પીડ બ્રેકર આવી ગયું? બે 2015ની થાપણના રિન્યુઅલ, વહીવટી પ્રશ્નો, સભ્યપદના મુદ્દાઓ સહિત 36 નિશાળ્યાને જિલ્લા રજિસ્ટ્રારની નોટિસ મળી ગઈ છે. તેમને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ખુરશીની રાજરમત છે કે પછી રાજનીતિમાં બરોડેરીમાં કોઈ નવો અધ્યાય શરૂ થયો છે, કે પછી તમામ ખેલમાં કોઈ નવો વળાંક આવી રહ્યો છે. પરંતુ સતીશ પટેલને આ નોટિસ મળી છે અને આ ખુલાસો માંગવામાં આવ્યો છે. હાલમાં સંગીત ખુરશીનો જે ખેલ ચાલી રહ્યો છે, 4 મહિનાથી આ ખુરશી ખાલી છે. ચેરમેન કોણ? સવાલ એ જ છે. પરંતુ રાજનીતિ અને હથિયાર અને હાથ અલગ અલગ છે. એકવીસમી તારીખે સુનાવણી છે. જવાબ રજૂ થશે અને ત્યારબાદ શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર છે. પણ સૌથી મોટો સવાલ તો હજુ પણ એ જ છે, 4 મહિના બાદ પણ ચેરમેન કેમ નહીં? ડેરીમાં દૂધનું ઉત્પાદન નિયમિત છે, પણ ચેરમેનની પસંદગી કેમ અનિયમિત? સહકારી સંસ્થામાં સહમતિનો અભાવ કે પછી કોઈ ગણિત અલગ ચાલી રહ્યું છે? ખુરશીના ખેલની અંદર ચર્ચા બરોડા ડેરીમાં એ રન પર રહી છે. રાજકીય ગરમાવો તેજ જોવા મળી રહ્યો છે. કોણ બનશે ચેરમેન એની વાતો વહેતી થાય છે, પરંતુ ખુરશી છેલ્લા 4 મહિનાથી એના કારણે જ ખાલી રાખવામાં આવ્યું છે. આગળના સમયમાં ડિરેક્ટરને જે નોટિસ મળી છે તેનું પરિણામ શું આવશે એ પણ જોવું રહ્યું. સાથે સાથે આ ખુરશી જે ખાલી છે એ ક્યારે ભરાશે એનો પણ જવાબની રાહ જોઈએ. પરંતુ હાલમાં તો
બરોડા ડેરીનું જે દૂધપાક છે તે કઈ ને કઈ જગ્યા પર ગરમ થઈ ગયું છે અને જે ચર્ચાઓ છે એ તેજ ચાલી રહી છે. તમામ લોકો ભેગા થઈને કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. બધાને એવું જ છે કે મલાઈનો હકદાર ડેરીમાં હું પોતે જ છું, કેમ કે આ બધાનું જ અગડમ બગડમ છે.